જે 7 વચનો કીધેલા છે, જે 7 વચનોને અનુસરી અને આપણા જીવનમાં ઉતારીએ તો લગ્ન જીવનમાં ક્યારેય સમસ્યા થતી નથી. એટલે સપ્તપદીનું ખૂબ મહત્વ છે. તો બધા સાંભળે કે ન સાંભળે, તમારે અવશ્ય સાંભળવાના છે અને એને અનુસરીને ચાલશો તો તમારા જીવનની અંદર જે પણ કઈ સમસ્યા આવવાની હોય તો લક્ષ્મી નારાયણ એ સમસ્યાને દૂર કરશે. આપણે ગણપતિ મહારાજની ગણપતિ મહારાજ ઘણા એમને કહ્યું કે 7 ફેરા હોય કે નહીં, ફેરા 4 જ હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સપ્તપદીના 7 વચનો. 7 ફેરા ક્યાં ફેરાય છે? પિક્ચરોમાં અને સિરિયલોમાં. ક્યાંય આપણા શાસ્ત્રમાં 7 ફેરાનું લખેલું નથી. માટે જે 7 ફેરા ફેરવી રહ્યા છે એ પણ તદ્દન ખોટા છે. વચ્ચે ક્યાંય છે નહીં. માટે 4 જ મંગલ ફેરા છે. મંગલ ફેરા પછી આ સપ્તપદીનું આપણે વાંચન કરીએ. 7 મંગલ શ્લોકો જે આપણા શાસ્ત્ર બતાવેલા છે એનું વાંચન ભાવાર્થ કરીશું. તત્તો મે અખિલ સૌભાગ્યમ कुटुम्बं पालयस्यामि यवृद्धः बालकादिकं यथा लक्ष्मेण सन्तुष्टा गृहे कन्या द्वितीयते. પહેલા પગલે કન્યા કહે છે, મેં જન્માંતરમાં વિવિધ પ્રકારે કરેલા પુણ્યના પ્રતાપથી તમારી પ્રાપ્તિનું મારું સમગ્ર સૌભાગ્ય મેળવ્યું છે. એમ કન્યા વરને પહેલા પગલે કહે છે. બીજા પગલે કુટુંબ પાલયિષ્યામિ બીજા પગલે કન્યા વરને કહે છે, હું આપના પરિવારથી દરેક લોકોનો, આપનો અને કુટુંબના દરેક લોકોનો